કે કોઈ અગ્નિકાંડમાં મરી જાય તો ત્યાં તમે 5-25 લાખ રૂપિયા આપો છો, શ્રદ્ધાંજલિ આપો છો, તો અમને તો તમે કાંક તો આપો. છેલ્લા 25 વર્ષથી અમે માથા ફોડતા આવીએ છીએ કે સરકારની ભૂલના કારણે ખેડૂતો દેવાદાર બન્યા, તો અડધું ગુજરાત સરકાર વેચી નાખે ને તો ખેડૂતોનો ભરપાઈ કરી ન શકે એવી સરકારે ખેડૂતો માટે જુલુમ કરેલો છે. એકાદું તો પાણીવાળો કલાકાર નીકળો કે ખેડૂતોને દેવું જોઈએ તમારું સરકાર માને એમ છે. સમાચારોમાં આગળ વાત માવઠાની કરીએ તો સૌરાષ્ટ્રમાં માવઠાએ વિનાશ વેર્યો છે. દ્રશ્યો પણ એ પ્રકારના સામે આવી રહ્યા છે કે ખેડૂતોની આંખમાં આંસુ છે. ખેડૂતો આક્રોશ વ્યક્ત કરતો દેખાઈ રહ્યો છે. એ ઉદ્યોગપતિને કહી રહ્યો હશે, એ કલાકારોને કહી રહ્યો છે, સરકારને કહી રહ્યો છે કે અમારી મદદ કરો. માવઠાના માર વચ્ચે ખેડૂતોને લઈને આ સૌથી મોટા સમાચાર કે જ્યાં સૌરાષ્ટ્રના ખેડૂતો એ સર્વેને લઈને સતત ને સતત આજે 4 દિવસથી વિરોધ કરી રહ્યા છે. એની વચ્ચે મહેવાના એક ખેડૂત આગેવાન કે જે કલાકારો સહિત લોકો પર એ લાલઘૂમ થયા છે. ઉદ્યોગપતિ, કલાકારો, સાધુ સંતો પર આકરા પ્રહારો કર્યા છે. તમામ પક્ષોને પણ ખેડૂત આગેવાને આડે હાથ લીધા છે. પછી ભાજપ, કોંગ્રેસ આપ કોઈ પણ હોય, સરકાર સર્વેના નામે ગતકડા કરતો હોવાના આરોપ એ ખેડૂત આગેવાને લગાવ્યા છે. સનાતન ધર્મના સાધુઓને એ સરકારને સમજાવી જોઈએ કે ખેડૂતોની વાહરે આવે ને ખેડૂતોને મદદ કરે. અકસ્માત થાય તો 5-25 લાખની જાહેરાત થાય છે, પરંતુ અમારે અહીંયા 100% નુકસાન થઈ જાય છે, તો અમને તો કંઈક આપો તેવી વાત એ ખેડૂત આગેવાને કરી છે. સાથે જ એવું પણ કહ્યું છે કે મોરારી બાપુને પણ વિનંતી છે કે સરકારને રજૂઆત કરે અને ખેડૂતોની દશા અને દિશા બદલવાનું કામ કરે. કોંગ્રેસ પણ ભાજપ પાછળ માટલા ધોવે છે તેવા આરોપ કોંગ્રેસ પાછળ લગાવ્યા છે. સાથે જ પંજાબના સીએમ હમણાં જ આવ્યા હતા, તેના પર ગંભીર આરોપ કે તે હાસ્ય કલાકારની જેમ ભાષણ કરી અને ગુજરાતમાંથી ચાલ્યા ગયા છે. પંજાબમાં એની સરકાર છે તો પછી ગુજરાતની અંદર ખેડૂતોને મુશ્કેલી આવી છે તો કરો ને સહાય. તમે જીવીબીની ઓફિસમાં બેઠતા અને ત્યાંથી ભાષણબાજી કરતા કલાકારોને પણ આડે હાથ લીધા છે. એક તો પાણીવાળો કલાકાર થાવ કે જે ખેડૂતોની વારે આવે. અમારી બહેન દીકરી આજે ઘરે ઘરે રડે છે તેવી વાત ખેડૂત આગેવાને કરી છે. અમને કંઈ મળે છે એટલે કલાકારોને પેટમાં દુખે છે તેવો આરોપ એ ખેડૂત આગેવાને લગાવ્યો છે. એ ખેડૂત આગેવાને ખૂબ ગંભીર અને આકરા પ્રહારો કર્યા છે અને એમાંથી અમુક અંશ જે છે એ ખૂબ સાંભળવા જેવા છે, કારણ કે આરોપ ક્યારેક એ સાચા પણ થઈ શકે છે. અને આ એક ખેડૂતની વેદના બોલે છે કે અત્યારે ખેડૂત કેટલી મુશ્કેલીમાં હશે. મારું નામ વાળા ભરતજી પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન. અત્યારે જે અઠવાડિયાથી સતત 26 તારીખથી તે આજ સુધી માવઠું પડ્યું અને ખેડૂતોનો તમામ પાક તબાહ થઈ ગયો. ખેડૂતોને હવે કાંઈ વધ્યું છે કે કોઈ કાંઈ એમ કહેતું હોય કે ખેડૂતોને આમાં 25%, 50%, 33%, 15% પાક ખેતી પાક બચ્યો છે, તો એ તદ્દન વાત ખોટી છે. ખેડૂતોનો 100% પાક નાશ પામ્યા છે. આખા ગુજરાતભરના ગામડેથી ખેડૂતોના વિડિયા અને ખેડૂતોની વેદના રજૂ થાય છે. આવ નજર સામે છે તમામ મીડિયા, ગુજરાતનો અને સોશિયલ મીડિયા અને દેશભરનો તમામ મીડિયાના કેમેરા બતાવે છે કે આ તબાહી મચાવેલી છે અને તમામ ખેડૂતોનો જે પાક છે એ તમામ નાશ પામ્યો છે. એમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર મુખ્ય જે પાકો હતા કપાસ અને સિંગ, એની ઉપર તો આવું પાણી પીડી વળ્યું છે. અને અમારા ભાવનગર જિલ્લાની અંદર મહુવા તાલુકા અને ભાવનગર જિલ્લાની અંદર આશરે મહુવાની અંદર તો 22 ઇંચ જેટલો વરસાદ પડ્યો એટલે તમામ પાક છે એ તબાહ થઈ ગયા. હવે આમાં સરકાર એમ કે અમારે સર્વે કરવું અને સર્વેના ગટકડા અમે પહેલેથી જ દર વખતે ના પાડી ભાઈ સરકાર સર્વેના ગટકડા કરે એ વાત તદ્દન ખોટી છે. નુકસાન થયું છે એના સાબિતી પુરાવા છે. હવે પછી સર્વે કરવો અને ભાજપના પ્રવક્તાઓ એમ કે ભાઈ આમાં 15 લાખ હેક્ટરમાં બાગાયતી પાક હતો, ફલાણામાં આમ હતું ને અહીંયા વાવેતર નહોતું, પાક લઈ કોઈ તંબુરોય પાક લીધો નથી. જેને કોકે સિંગ કે કપાસ થોડો ઘણો લીધો હતો તો એ ઓલા માવઠામાં નોરતમ માવઠા થયો એમાં નુકસાની થઈ છે. એટલે ખેડૂતોને 53 લાખથી વધારે જે ગુજરાતના ખેડૂતો છે એને ભયંકર નુકસાન. એટલે હવે તમે સહાય આપી દો. અમે તો અત્યારે હવે અમારા હાથ હેઠા પડી ગયા, સરકાર કોઈ છે માંગતી નથી. એટલે અમે 29 તારીખે વિડીયો બહાર પાડેલો કે અત્યારે સંતો મહંતોને અને મહાન જે કહેવાતા હોય ધર્મના
સનાતન ધર્મના એને પણ મેદાનમાં આવી અને સરકારને કહેવું જોઈએ અથવા તો એને કંઈક પ્રસાદી રૂપે ખેડૂતોને ભેટ થાય આપવા પૂરતી રાશિ કાંઈક આપવી જોઈએ. એટલે તમે 50 જણા ક્યાંક એક્સિડન્ટમાં મરી જાય, 50 જણા ક્યાંક હોડી પડીને હોપુસો મરી જાય, ક્યાંક કોઈ અગ્નિકાંડમાં મરી જાય તો ત્યાં તમે 5-25 લાખ રૂપિયા આપો છો, શ્રદ્ધાંજલિ આપો છો, તો અમને તો તમે કાંઈક તો આપો. અમે તો અમારે તમારું કાંઈ જોતું નથી, અમે તો ખેડૂતના દીકરા થઈ તમારું પાછું આપી દેવું. પણ તમે ઊંચા થઈને એક જીભ તો અમે તો પૂજ્ય બાપુને વિનંતી કરી છે કે મોરારી બાપુ જો ધારે તો સરકારને ગમે ત્યારે કહી શકે અને મોરારી બાપુ ધારે તો આખો મહુવા તાલુકો દત્તક લેવડાવી શકે. બાપુની કથામાં તો કરોડો અબજો રૂપિયાના ખર્ચા કરવાવાળા બાપુની પાસે લાઈનમાં લાગી. હમણાં સાવરકુંડલા તાલુકાના જીરા ગામની અંદર ઘનશ્યામબા પટેલે એની 12મી પુણ્યતિથિ નિમિત્તે આખા ગામના ખેડૂતોને દેવા એમ તમે દત્તક તો લ્યો તમારા પોતપોતાના ગામ. અમે તો અત્યારે વિનંતી કરી છીએ અને સવિને કહી છીએ કે મધુકાંતભાઈ પારેખે પણ અત્યારે પોતાનું કરહાવના આજુબાજુના ગામડા જોઈ ધારે તો તમામ ગામના ખેડૂતોના એટલે સરકારની આંખ તો ખુલે કે જો ઉદ્યોગપતિઓ આવા 5-25 ગામ દત્તક લેતા હોય. અમે તો કોંગ્રેસને કીધું તો 29 તારીખે કે તમારે આમાં કાંઈક આપવું જોઈએ. તમે એકલી ભાજપ માટે માગેલા જુઓ. આમ આદમી પાર્ટીના ભાઈ ભગવત માન આવ્યા હતા એ હાસ્ય કલાકારની ઘોડે મોટી મોટી વાતો ફાંકા રોકીને ભાજપના વહી ગયા વિરોધના. પણ તમારે અહીંયા તમારી સરકાર છે પંજાબમાં, તમે આપો ને 50,000 કરોડ રૂપિયા. તમે એમ કહો છો કે આમાં ન દેવાય, આપતના સમયમાં ન દઈ શકાતા હોય, સરકારના નિયમ પ્રમાણે ન અપાતા હોય તો સરકાર ગમે ને તમે કેમ બીજા ધરતીકપ થયો ત્યારે આપ્યા હતા કચ્છમાં, અહીંયા મોરબીના કાંડ થયો ત્યારે આપ્યા હતા, આ અગ્નિકાંડો જ્યાં બને ત્યાં બધી સરકારો આફતમાં તો ગમે ત્યારે ગમે તમારે દેવા નથી અને ભાજપ માટે આપને કોંગ્રેસને માયલા થવા. અમે તો એને વિનંતી કરીએ કાંઈક તમે આપો. પણ સરકારને અમારી વિનંતી છે કે હવે તમામ ખેડૂતોનું દેવું આ સરકારની ભૂલના કારણે ખેડૂતો દેવાદાર વિના છેલ્લા 25 વર્ષથી અમે માથા ફોડતા આવીએ છીએ કે સરકારની ભૂલના કારણે ખેડૂતો દેવાદાર વિના અમારે સરકારની હવે બીજી કાંઈ માથાકૂટ નથી કરવી. અને એ ભૂલ જો સરકારની માથાકૂટ કરીએ તો અડધું ગુજરાત સરકાર વેચી નાખે ને તો ખેડૂતોનો ભરપાઈ કરી ન શકે એવી સરકારે ખેડૂતો માટે જુલુમ કરેલો છે. એટલે સરકારને અમારી વિનંતી છે કે ભાઈ તમે અત્યારે આમાંથી ખેડૂતોને મુક્ત કરો. અને આ બધા કલાકારોને પણ અમારી વિનંતી છે કે તમે દુનિયામાં ઓખો તો દુનિયાનો મોટો ઓખો કહેવાય એવા તમે કવિઓ કલાકારો નર્તકીની ઘોડે નાચ કરો તો તમામ કલાકારો બોલો ને. તમે સ્માર્ટ મીટરમાં તો જીબીની ઓફિસમાં જઈને ફાંકા મારતા હતા તો તમે ધર્મની, ખમારીની, ખાનદાની, સંતની, સત્યની, પ્રમાણિકતાની, નીતિની કલાકારો લાખ માના ભેગો કરીને ડાયરા કરીને આમ ઊંચા હાથ કરીને તમે કંઈક મોટી છાતીમાં હનુમાનજીની ઘડે છીડીને તમે બતાવો છો. એકાદું તો પાણીયાળો કલાકાર નીકળો કે ખેડૂતોને દેવું જોઈએ. તમારું સરકાર માને એમ છે, તમારું સરકાર માને એમ છે અને અમારી વાત જો ખોટી હોય તો સરકારને અમને તમે બધા સામે બેસી જાઓ અને આપણે સાથે મેરેજ નથી કરીએ. અમારી વાત ખોટી હોય તો અમે નીકળે. અત્યારે અમારી બહેનો દીકરીઓ રોવે છે, ઘેરે રોવે છે. તમને ન ખબર હોય તો આ તો અમે ખેડૂતો મરદના દીકરા કહેવાય કે એનું બધું લૂંટાઈ ગયું છતાંય કોઈ હું એટલા ઓલી દીકરી બોલતી હતી એ આખો ગુજરાત અને આખો દેશ ત્રાહી ગયો કે એક દીકરી એના બાપને કહેતી હોય કે મારી ફીના પૈસાનું પપ્પા હવે શું થાય, મારા કપડાનું શું થાય. આ તમને કાંઈ શરમ નથી આવતી કલાકારોને? અને ઓખો તો મોટો કહેવાય, ઓખો તો મોટો કહેવાય. હું ઓખો મોટો તમારો કહેવાય. હવે તમારે બોલવાથી તમારો ઓખો મોટો થઈ જાય. ઓખો દેવો હોય તો તમે અત્યારે ખેડૂતોને કાંક આપો. તમારામાં માનવતા હોય તો કાંક રહીને તમારી કરતા તો ઓલા તળાજામાં જે સમૂહ લગ્નના બોલ્યા હતા ને એની વાત આ વાંચી હતી અત્યારે સાબિત થઈ ગઈ કે તમે કાંઈ અને તમે ઘરે વાતો કરો કોઈક કાંઈક કહેતી તમે એમ કે તળાજાનું પાણી હરા, ભાવનગરનું હરા, ધામ હરતમુરામે હરામ કરી ગયો હતો. પણ અમને આપતી વખતે તમને ક્યાંક કલાકારોને ક્યાંક પેટમાં ખૂંચે છે. એટલે અમારી વિનંતી છે કે તમે કાંઈક બોલો. તમે બોલો નહીં બોલો તો તમારે અમને પાછું આવડે છે લડી લેતા સરકાર અમે અને તમારી બધાને. જય હિન્દ, જય